વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં ફાયરિંગનો બનાવ ખાડિયા વિસ્તારમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થયો છે। ગાંધી રોડ ફતાસા પોળ પાસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો। સોની વેપારીને લૂંટારુઓએ ફાયરિંગ કરી લૂંટી લીધું છે અને સોની વેપારીને ગોળી વાગી છે। ખાડિયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે। ગાંધી રોડ ફતાસા પાસે આ બનાવ બન્યો છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે ઘટના સ્થળેથી અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, ખાડિયા વિસ્તાર જ્યાં ફાયરિંગનો બનાવ, શું ત્યાં થઈ રહ્યું છે? લૂંટ કરવામાં આવી હતી, ત્યાર પછીનો અત્યારે હાલ ત્યાં કઈ પરિસ્થિતિ, કઈ ટીમ ત્યાં પહોંચી છે? પોલીસની હાલ શું અપડેટ? જગદીશ, સ્પષ્ટ બાબત છે કે અત્યાર સુધી સોનીમાં એવું કહેવાતું હતું કે પોળમાં ધંધો કરવો તેમના માટે ખૂબ જ સરળ હતો, કારણ કે સેફટીની રીતે જોઈએ તો પોળમાં તેઓ સેફ હતા તેવું માનવામાં આવતું હતું। પરંતુ જે ખાડિયા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ફાયરિંગ થયું છે, સોની હિંમતલાલ શંકરલાલજીની જે પેઢી હતી, જે દુકાન હતી, તે દુકાનમાં આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં શેઠ બેઠા હતા, એક અજાણો વ્યક્તિ આવે છે, મોઢા પર રૂમાલ બાંધેલો હોય છે અને તે અચાનક જ ફાયરિંગ કરે છે। ફાયરિંગની ઘટના બની છે, દિન દહાડે કહી શકાય તે પ્રકારની આ ઘટના છે કે આખરે કેવી રીતે આ ઘટનાને તપાસ કરવી તે પોલીસ દ્વારા હાલમાં કામગીરી ચાલી રહી છે। જે વ્યક્તિ છે તે વ્યક્તિ, તપાસ કરનાર વ્યક્તિ, હાથમાં મોજા અને પોતાની ફિંગરપ્રિન્ટ ક્યાંય ન આવે તે પ્રકારે જે દુકાન છે, તે જે શોપ છે તેની અંદર હાલમાં તેઓ જઈ રહ્યા છે અને તેઓ તપાસ કરશે કે આખરે ફિંગરપ્રિન્ટ લેવાના પ્રયત્ન કરવામાં આવશે કે જે વ્યક્તિ આવ્યો હતો તેના ફિંગરપ્રિન્ટ મળી જાય। અને તે જ બાબતે પોલીસના ઉપરી અધિકારીઓ પણ આ બાબતે તપાસ કરી રહ્યા છે। એક વ્યક્તિ નહીં પરંતુ બે વ્યક્તિઓ આ જ પ્રકારે અંદર જશે, પોતાની કોઈ પણ પ્રકારની ફિંગરપ્રિન્ટ ન આવે અને અંદરની જે ફિંગરપ્રિન્ટ છે, અંદર જે વ્યક્તિઓ હતા તેમની ફિંગરપ્રિન્ટ મળી જાય તે બાબતે તપાસ કરવામાં આવશે। અને એટલા માટે જ ખૂબ જ સાવચેતીપૂર્ણ રીતે પોલીસ આ સમગ્ર કિસ્સામાં કામગીરી કરી રહી છે। જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ ને જોઈએ તો અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે દિન દહાડે થયેલી આ લૂંટ છે જેમાં આખરે સમગ્ર કિસ્સામાં તપાસ થઈ રહી હતી। કેટલાક વ્યક્તિઓ પણ છે કે જે વ્યક્તિઓ તે સમય દરમિયાન આજુબાજુમાં હયાત હતા, પરંતુ તેઓને આ અંદર બનેલી ઘટનામાં આખરે શું બન્યું તેનો કોઈ ચિતાર ખબર નથી। જે કામ કરનાર, જે કર્મચારી છે, જે આ પેઢીમાં કામ કરનાર વ્યક્તિ હતા, તેમની સાથે વાત કરીશું। શું માનવું છે, કેટલા સમયથી આપ કામ કરતા હતા અને કોને ગોળી વાગી છે, કેવી રીતે ગોળી? मैं इधर 26-27 साल से काम करता हूँ और मेरा सेठ को 2:30 बजे मैंने टिफ़िन लेने गया था। मुनीनगर में रहते हैं सेठ, उधर बोलते हैं मेरा लड़का आ जाए, नहीं आएंगे, मेरे घर से तो टिफ़िन ला दे। फिर मैंने टिफ़िन लाने गया, फिर ला के दिया। फिर मेरा सेठ बोलता है कि मैं खा लेता हूँ, फिर तू खाना खाने जाना। मैं बोला ठीक है। फिर मेरा सेठ खाना खाया, उसके बाद मैं खाना खाने गया। मैं खाना खाने थोड़ा बाद 15-20 मिनट के आधा कलाक बाद मेरा सेठ का फ़ोन आया, जैसे तू जल्दी आ जा, मेरा को गोली मारा और लूट के लेके गया। तो फिर मैं आके देखा तो सोई में देखा तो गोली मारा ने सेठ नीचे बैठे थे और पूरा चारों बाजू खून खून हो गया था। फिर मैंने उसकी लड़का को फ़ोन किया, फिर उसका लड़का आया। फिर मैंने कहाँ पर गोली कहाँ पर लगी थी सेठ को? घुटने में लगा था। फिर मैं हाँ पैर में लगा था। फिर मैंने उसको सेठ का लड़का को फ़ोन किया। फिर मैं सेठ को बोला हूँ कि आपको भाई इधर ही है, तो भाई को फ़ोन करो। फिर उसको भाई को फ़ोन किया, उसका भाई फिर 4-5 जना को लेके साथ में इधर आया। आके किसी ने एम्बुलेंस बुलाया, किसी ने पुलिस वालों को बुलाया, ऐसे करके फिर वो एम्बुलेंस में उसको बिठा के फिर लेके गया। क्या माल सामान में कुछ लेके गए थे? आपको कुछ मालूम है? जो भी लूट करने आए थे, फायरिंग किया था, वो कुछ लेके गए? ऐसे तो कुछ मालूम नहीं है। सेठ बोल रहा था खाली उसका 40-45 ग्राम का एक चेन पहना था, वो लेके गया। वो तो गले पे नहीं था, वो लेके गया। वो इतना मालूम है, बाकी क्या लेके गया नहीं लेके गया ये मुझे मालूम नहीं है।
હાલના તબક્કે પોલીસ આ બાબતે સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે જે પ્રકારે હાલમાં તો તપાસ થઈ રહી છે, પરંતુ પોળમાં કામ કરવું સોની માટે અત્યાર સુધી સેફ માનવામાં આવતું હતું, પરંતુ હવે પોળમાં પણ દિન દહાડે જો આ પ્રકારે ફાયરિંગ થતું હોય, લૂંટ થતી હોય તો તે ખૂબ જ ચિંતાજનક બાબત સોની બજાર માટે પણ ગણી શકાય, કારણ કે અત્યાર સુધી જે રીતે સેફટી માનવામાં આવતી હતી તે હવે પોળમાં પણ ધંધો કરવો સોની માટે ખૂબ જ જોખમી માનવામાં આવી રહ્યું છે, કારણ કે દિન દહાડે થયેલી આ લૂંટ એક સેફટી માટે ખૂબ જ ગંભીર મામલો બની રહ્યો છે. જી બિલકુલ જિગ્નેશ, આભાર તમામ માહિતી આપવા માટે. તો અમદાવાદનો ખાડિયા વિસ્તાર અને જ્યાં પોળમાં સોની બજાર આવેલું છે અને ત્યાં એક સોની વેપારીને ગોળી મારવામાં આવી છે અને લૂંટ કરવામાં આવી છે.